નાટક એક પ્રખ્યાત ગુજરાતી નાટક પરથી પ્રેરિત છે અને એની પાત્રવર્ણી આ પ્રમાણે છે. જગ્ગુભાઈ રાજેશ આચાર્ય, અમિત વિષ્ણુ સેવક, બાબુ બોયલર કેતન પંડિત, બાબુ બોયલર અને ગુણવંત કેતન પંડિત, ઇન્દુબેન નૈના દલવાડી, ચાંદની ભાવના મહેતા, આરતી મીતા પટેલ, ડાન્સ પરફોર્મન્સ પૂર્વા વૈદ્ય ખેવના પટેલ, એનાઉન્સર પ્રીતિ આચાર્ય, ऑडियो सिस्टम मैनेजर नितेश वैद्य, ऑडियो सिस्टम एंजीनियर मिस्टर मार्को, लाइटिंग एंजीनियर मिस्टर मार्को एंड टीम, वीडियोग्राफी विशाल आचार्य, स्टील फोटोग्राफी ऋषि मेहता, एस्थेटिशियन अने मेकअप आर्टिस्ट इलाक्षी वैद्य, स्टेज मैनेजर केतन पटेल अने पद्मकांत दलवाड़ी. जो शरद चूकथी कोईनुं नाम भूलाई गयुं होय तो क्षमा. तो चालो आपणे सौ जग्गुभाईना जीवनमां डोक्युं करीए अने हास्यना हिलोळे आनंद माणीए. धन्यवाद. फरी एकवार आप सौનું અભિવાદન કરું છું. પણ જતા પહેલા બે ત્રણ મહત્વની સૂચના જે મારે આપવી જરૂરી છે અને એક મારી પોતાની પર્સનલ રિક્વેસ્ટ છે કે જેટલો અવાજ ઓછો થશે એટલું તમે એન્જોય વધુ કરી શકશો. સો મહેરબાની કરીને વાતો નહીં કરતા. એક વાત હવે આપ સૌને નમ્ર વિનંતી એ છે કે તમારા જે સેલફોન છે એને સાયલેન્ટ મોડ ઉપર મૂકવા વિનંતી. તમારું બાળક રડે કે તોફાને ચડે તો પ્લીઝ ઓડિટોરિયમની બહાર લઈ જવા વિનંતી. અને મહેરબાની કરીને સુવિનિયર જે અમે અહીંયા છપાવ્યા છે એનો નિકાલ ન કરતા આપની પાસે રાખજો, કારણ કે ફ્યુચરમાં એની અંદરની જે ઇન્ફોર્મેશન છે એ કદાચ કામ લાગે. પાસ જીતના બહેતર ઉતના. અને ફૂડ કે ડ્રિંક ઓડિટોરિયમમાં ન લાવવા નમ્ર વિનંતી. અને આ તમામ સૂચનાની સાથે હું આ મારી વાત સમાપ્ત કરું છું. તો આ જ અપેક્ષા સાથે આપણે સૌ માણીએ નાટક જગ્ગુભાઈને લીલા લહેર. તાળીઓમાં કરકસર ના કરતા. Thank you so much. Three, two, one. Three, two, one.
ચાન્સ છે. અમિત બોલું છું. જો આજે તો એક ગોલ્ડન ચાન્સ છે. જો મમ્મી ગયારામ બાપુની કથા સાંભળવા ગઈ છે અને મોડી આવશે, અને જો અરે પપ્પા પણ દુકાને જઈ રહ્યા છે. અરે યાર આવતી રે ને, આમ નખરા કેમ કરે છે પણ તું? जिया बेकरार है छाई बहार है आजा मेरी रानी वरना दूसरी तैयार है. એ દૂસરી કોણ તૈયાર હે ભાઈ? અરે પપ્પા તમે? કોને શાયરી સંભળાવે છે? અરે પપ્પા કાંઈ નહીં, બેંકમાંથી ફોન હતો. તે સાલા બેંક વાળાને કહે છે દૂસરી તૈયાર હે? અરે પપ્પા બેંક વાળા કહે છે કે સસ્તી સ્ત્રીઓ માટે લોનની ઓફર છે. ના ના, તું આ શાયરી શું સંભળાવતો હતો? અરે પપ્પા એક આ શાયરી સંભળાવીને મારી શાયરીઓ પોપ્યુલર કરતો રહ્યા દીકરા. વાહ વાહ વાહ. તો શું કહે છે બેંક વાળા? અરે બેંક વાળા કહે છે કે સસ્તી સ્ત્રીઓ માટે લોનની ઓફર છે. અચ્છા, એ ગધેડા તું શું બોલે જ શું તું? સસ્તી સ્ત્રીઓ માટે લોનની ઓફર છે એમ ન બોલાય. સ્ત્રીઓ માટે સસ્તી લોનની ઓફર છે એમ કહેવાય. અરે એમ જ તો પપ્પા. અરે ધૂળ એ જો દીકરા, આ ગુજરાતી ભાષા બહુ સમજીને સાવચેતીપૂર્વક બોલવી જોઈએ, નહીં તો અનર્થ થઈ જાય. આ તને મારો જ દાખલો આપું. 2 મહિના પહેલા આપણી દુકાનમાં સાડીઓનું સેલ હતું. હા? તો મેં સરસ મજાનું બોર્ડ તૈયાર કરાવીને દુકાનની બારી ઉપર લગાડ્યું. 400 રૂપિયામાં 2 સાડી. એની જાતને અમિત્યા પરેશાન થઈ ગયો, હેરાન થઈ ગયો. સાલા જે હોય એ બીજે દિવસે દુકાનમાં આવીને, એ જગદીશભાઈ 400માં કોને બેસાડી, કોને બેસાડી? એની જાતને સાલા ગુજરાતીઓના ભેજા જ આવા ચાલે. અરે આ એક જણો તો તું નહીં માને, મને 1000ની નોટ બતાવીને કે સાહેબ 5નું બુકિંગ કરો. અરે આ બધું તો રોજનું છે, પણ તું મને એ કે એનાકોન્ડા ગઈ. અરે એનાકોન્ડા? લે તારી માં. અરે પપ્પા તમે મમ્મીનું કોઈ ફિક્સ નામ રાખો યાર. તે તારી તમે સવારમાં તો એને લેડી ગબ્બર કહેતા હતા. તે તારી માં ગબ્બર જ છે. હે? રોજ સવાર પડી નથી ને 400 આપો ને 500 આપો. ક્યાંથી આપે માણસ પણ? પણ પપ્પા મમ્મી આટલા રૂપિયાનું કરે છે શું? એ તો ભાઈ હું આપું તો ખબર પડે. આ દોડતી દોડતી સવારના પોરમાં થેલી લઈને દોડા દોડ કરતી ગઈ ક્યાંય? મમ્મી ગયારામ બાપુની કથા સાંભળવા ગઈ છે. ગયારામ બાપુ? એની જાતને એક તો આ બાપુઓ બહુ ફૂટી નીકળ્યા છે. દર અઠવાડિયે એક નવો બાપુ પેદા થાય છે. અને સાંજે મોડી આવશે. ઓકે, મોડી આવે એટલે મારે નિરાત. અરે ભાઈ તું કેમ આમ લફાકા છે આનો લેશ ભાઈ? તારે નોકરીનો ઇન્ટરવ્યુ આપવા જવાનું છે, એ મારે યાદ કરાવવાનું? ખ્યાલ જ માંથી નીકળી ગયું પપ્પા. જઉં છું, જઉં છું. નીકળ. અરે જઉં છું યાર. પણ પપ્પા એક વાત સાંભળો. મમ્મીએ કીધું છે કે આ ઘરમાં જોઈએ નહીં. એટલે મારે તો તારી માં જ ઘરમાં નથી જોઈતી. તો પછી એને દુકાને લઈ જજો. એટલે તારી માંથી છૂટવા માટે તો હું દુકાને જઉં છું. જો ભાઈ દુકાનમાં જગ્યા થશે ત્યારે લઈ જઈશ. તું અહીંથી નીકળ. નોકરીનું પાકું કર્યા વગર આવતો નહીં. ભલે રાતના 10 વાગે તો 10. ચાલ નીકળ. અરે યાર જઉં છું. ये मोनी टीवी पेश करता है ये एक नया गेम शो. એની જાતને સાલા તું આ કોને ઈશારા કરે છે ભાઈ તું? અરે કાઈ નહીં પપ્પા, રિક્ષાવાળાને બોલાવું છું. તે સાલા તું રિક્ષામાં ફરે છે? તારો બાપ ટાંટિયા ઢેડતો જાય છે, તું રિક્ષામાં ફરે? નીકળ સાલા, બહાર નીકળી દી હરામખોર. આ સાલા બૈરી છોકરા સવારથી 5 મિનિટ નવરો પડવા દેતા નથી. આ જ્યારથી છાપામાં જાહેરાત વાંચી છે, મોની ટીવી પેશ કરતા હૈ એક નયા ગેમ શો. आहा मारी जिगर मारी जाने मन. थाम कर बैठिए जनाब, आपने कभी देखा ना होगा ऐसा ख्वाब. कल से शुरू हो रहा है एक जबरदस्त गेम शो. आता क्या मलेशिया? आपकी चहेती सिनेतारी का चांदनी आपसे पूछेगी कुछ चुलबुले सवाल, और जिसके जवाब चांदनी को पसंद आए उसे मिलेगा बम्पर इनाम. तो आज ही फॉर्म भरिए और आपकी तकदीर आजमाइए और ड्रीम गर्ल चांदनी के साथ मलेशिया की सैर मनाइए. आता क्या मलेशिया? आता
मेरा सब छोड़ के आता. આહાહાહાહાહા. સાહેબ તમે લોકોએ આ ચેનલ વાળા જાત જાતની સ્કીમો કાઢે છે. ચાંદની સાથે 2 દિવસ ને 2 રાત મલેશિયા. આહાહા, જલસો થઈ જાય, જલસો. સાહેબ તમે લોકોએ ચાંદનીને જોઈ છે? નહીં? આહાહાહા, બાલાજી વાળાની નવી હિરોઈન. શું સાલીની સ્ટાઇલ, શું સાલીનું સ્માઇલ. આઈ ટેલ યુ, પહેલી વાર મેં તો જ્યારથી જોઈ છે ને ત્યારથી જ હું તો એના પ્રેમમાં પડી ગયો છું. અને સાહેબ ત્યારે આપણે નક્કી કર્યું કે રોજ સાંજે નિયમિત રીતે ઘરે આવી અને નિયમિત રીતે ચાંદનીની સિરિયલ જોવાની. અને રાત પડે એટલે નિયમિત રીતે ચાંદની મારા સપનામાં આવે. લુચ્ચી રોજ આવે છે. મારી તો ડ્રીમ ગર્લ બની ગઈ છે. અને મારું તો માનવું છે કે દરેક પરણેલા પુરુષને એક ડ્રીમ ગર્લ હોય જ છે. ખરું કે ખોટું? અરે કોઈ બોલે એમ નથી. બધાના બૈરા બાજુમાં બેઠા છે. અરે સાલું જાહેરમાં કોણ કબૂલે? અને એમાંય ગુજરાતીઓ તો નહીં જ. હું જાણું છું બહેનો, બધા મલકાય છે. અને હું એમ કહું कि ड्रीम गर्ल शू काम न हो. किसी ने कहा है हर पहलू में एक दिल होता है, हर पहलू में एक दिल होता है, हर दिल में एक आवाज होती है. मुमकिन नहीं कि हर कोई महल बनाए, लेकिन हर दिल में एक मुमताज होती है. जाग्या जाग्या जाग्या. मुमताज वाला બધા ધીરે રહીને જાગ્યા. આ ભાભી તો કોણી મારે છે. શું બધાની વચ્ચે તાલીઓ પાડો છો? ચાલ્યા કરે સાહેબ, ચાલ્યા કરે. મારી મુમતાઝ એટલે મારી ચાંદની. ચાંદની સાથે મલેશિયા જવાનો આ મોકો છોડાય નહીં. ચાંદની મેરી જાન, अभी मैं आता हूँ तुम्हारा फॉर्म भर के. वाह. હાસ, આ ગયા. આ દરેક પ્રેમીઓના માર્ગમાં એક સ્પીડ બ્રેકર જરૂર હોય છે. પણ આ બધામાં મારી આરતી ક્યાં અટવાઈ ગઈ યાર? હલો, अरे जल्दी से दरवाजा लॉक कर दे. અરે ઇતની બેકરારી. अरे बेकराई वाड़ा, कपाईजी, सीराजी, सोलाजी, મારો ભાઈ છરો લઈને મારી પાછળ પડ્યો છે. ખરો લઈને? હા, તને તો ખબર છે એ પોતાની જાતને આખા એરિયાનો ભાઈ સમજે છે. અરે પણ તને તારા ભાઈએ અહીંયા જાવતા જોઈ તો નથી ને આરતી? આઈ ડોન્ટ થિંક સો. પણ હું તો કહું છું ચાલ ને આપણે મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ. મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ, પછી પગથિયામાં બેસી જઈએ અને પછી શિરડી વાલે સાઈ બાબા. પણ તને હાર્મોનિયમ વગાડતો તો આવડે છે ને? ચૂપ કર. તારે લગ્ન નથી કરવા? આરતી, મારે લગ્ન પહેલા 2 વર્ષ પ્રેક્ટિસ કરવી છે. વોટ? અરે ભાઈ ધંધાની. તો તારા પપ્પાની દુકાને કેમ નથી બેસી જતો? અરે પપ્પાની દુકાન ઉપર કોઈ રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાં થોડું બેસે બાબા સૂટ અને પંજાબી વેચવા માટે? તો કોઈ નોકરી શોધ. ભાઈ મને નોકરી બોકરીમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. તો મારે તો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી મને તો. તો તારે કરવું છે શું? મારે કંઈક મોટું કરવું છે. મને તો લાગે છે તારા નસીબમાં મેરેજ છે જ નહીં. अरे नसीब क्या चीज है, नसीब क्या चीज है. मत कर यकीन अपने हाथों की लकीरों पर, मत कर यकीन अपने हाथों की लकीर पर. नसीब उनके भी होते हैं जिनके हाथ नहीं होते हैं. વાહ 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 વાહ. આ શાયરી તારા પપ્પાને કહીને સંભળાવ. એમની જ તો છે. આવતી રે, આવતી રે. ઓહ, કોણ હશે? મારો ભાઈ હશે. હું અહીંયા સંતાઈ જઉં છું. અરે ભાઈ એ મારું જન્મસ્થાન છે. તો અહીંયા કિચનમાં છું. અરે મારા મમ્મી પપ્પાનો બેડરૂમ છે, તું ત્યાં જ. તો અહીંયા છું.
અરે તું અહીંયા સંતાઈ જા. હું અહીંયા પડી જઈશ, આ તો બારી છે. અરે ભાઈ ત્યાં પડીશ તો મર્ડર થશે, અહીંયા રહીશ તો ફ્રેક્ચર થશે. તું સંતાઈ જા જલ્દી જલ્દી. દરવાજો ખોલતા આટલી બધી વાર કેમ થઈ? મમ્મી બાથમાં હતો યાર. બાથમાં? અલે બાથરૂમમાં હતો. અને આ ચીસો કોણ પાડતું તું? મમ્મી કોન્સ્ટિપેશન. અરે ભાઈ સાહેબ, આજે તને હું છે ને લાભ આપી દઉં છું. અરે જુલાબ નહીં મમ્મી, જુલાબ નહીં. એ આવા ગાંડા કેમ કાઢે છે? અરે પણ તું જલ્દી કેમ આવી ગઈ ઘરે? અરે બેસી જા. અલે એ ભાંગ પીધી છે કે શું? અરે મમ્મી હું તને એમ પૂછું છું તું આટલી જલ્દી કેમ આવી ગઈ કથામાંથી આજે? અલા શું વાત કરું, ગજબ થઈ ગયો ગજબ. અરે ગયા બાપુ એવું સરસ મજાનું ભજન સંભળાવતા હતા અને આમ ઊભા થઈને મોક્ષ જવાનો રસ્તો બતાવ ઊભા થયા ત્યાં તો બાપુ ધડામ લઈને ઢળી પડ્યા. ભાઈ મમ્મી અને દોડા દોડ થઈ, ઓહા થઈ, બાપુને તો હોસ્પિટલ લઈ જવા પડ્યા. ભાઈ મમ્મી તું છે ને ભાઈ આવું ડેમોન્સ્ટ્રેશન કરવાનું બધું બાકી રહેવા દે. ઓકે તું બહુ ડેમોન્સ્ટ્રેશન કરે છે. અરે બેસી જા. અરે પણ મમ્મી તું થાકી ગયો છે, તું એક કામ કર અંદર જઈને આરામ કર. આ હજી બાવલું અહીંયા જ પડ્યું છે. તને મેં કહ્યું તું જઈને દુકાને મૂકી આવજે, પણ હજી મૂકી આવ્યો નથી. મમ્મી પપ્પાને કીધું છે જ્યારે દુકાનમાં જગ્યા થશે ને એટલે દુકાનમાં લઈ જશે. ઓકે તે ધૂળ જગ્યા થાય, તારા બાપા માલ વેચે ને તો જગ્યા થાય. આ તારા બાપા છે ને માલ વેચવાની જગ્યાએ આખો દિવસ પેલા કસ્ટમરોને ડાયલોગો સંભળાવે છે. એ હાથ મૂચે દે દે ઠાકુર. અરે તુજે દે દેગા ગબ્બર. પણ તું એક કામ કર, તું જ અંદર જઈને આરામ કર જા ભાઈ, તું આરામ કર. અરે પણ તું અહીંયા ક્યારની શું કામ ડોકિયા કરે છે? અહીંયા મંકોડા છે. અરે પણ અહીંયા એના કોંડા છે. મારું પર્સ લઈ લે દે મને. એક કામ કર તું ભાગ જલ્દી. અલજી તારા હાથ વખાણું કે થતી તારા. આ શું કરે છે? શું થયું મમ્મી? આ પૂતળાને જો ડોકું તો હતું જ નહીં. અરે મમ્મી આ તો એમ બેસી ગયું તું, મેં એના વાળ ઊંચા કરીને બેસાડી દીધું છે. અલા મોઢું તો છે ને પેલી વાંદરી જેવું લાગે છે. કોણ વાંદરી? અલા પેલી ગુંડાની બેન છે ને આરતી. મમ્મી જરા ધ્યાનથી જો, ધ્યાનથી. આ તો બાંડી છે, બાંડી છે. એ હાલ્યા, આ તો વાડી છે હો, વાડી. ચાલ એને માળીએ મૂકી આવીએ. નહીં. એને એક કામ કર કે હું એને બહાર મૂકી આવું. હા ધ્યાન મૂકી આવ. જોવા દે આજે કોણ છે, તારા બાપા જ હશે. આવા દે ઘરમાં, એમની વાત નથી. फटाक सावन की कटाक खाक खुजा और बत्ती बुझा. ये आंटी बजा घंटी. ये बाबू बॉयलर का टेम्परेचर गिला है क्या? अरे किधर है? काट डालूंगा, छील डालूंगा. अरे भाई क्या छीलना है? किधर है मेरी बहन? किधर है? कौन किधर है? अरे मेरी बहन किधर है? અરે ભાઈ અહીંયા કોઈ આવ્યું જ નથી. ये चुप. अपने एक बार बोला ना, देखा है तो देखा है. જો ભાઈ આ હશે. અલા અમિત્યાનું ડોકું ક્યાં ગયું? ઓહો મમ્મી પડી ગયું. જો ભાઈ આ હશે. आरती आरती नहीं है, पुतला है. ये तो साला डुप्लीकेट है. अरे तीनों के तीनों साला बन गए. ये
ऐसा ऐसे पीछों से चिल्ला के आप उनको डराने का नहीं क्या शुद्धि काटी हमारी बहन ने वो गमे तभी छोटी काट डालूंगा छील डालूंगा શ્રી હરીશ સાહેબ આ પૂતળાએ તો મોકાણ માંડી દીધી છે. પણ મમ્મી તું એસી કેમ ગઈ ભાઈ? તું બેસ. અને એ આ પૂતળું જો એની મેતે ચાલે છે. અરે અરે મમ્મી આ તો ઓટોમેટિક છે યાર, આપણા રિમોટ થી ચાલે છે, મેડ ઇન ચાઇના. જો બેસ બેસ દે. જો આ સ્વિચ દબાઈશ હા એટલે જીપ બહાર, દબાઈશ એટલે અંદર, બહાર અંદર, બહાર અંદર. અને એક કામ કર, જો આ સ્વિચ દબાવજો, ઓકે? હમણાં નહીં, હું કહું એટલે, ઓકે? ઓકે દબાવ તો. ગો 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 ગો. એ કમ 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 આ તો મેડ ઇન ચાઇના એક વાર જાય ને પછી પાછા ના આવે મમ્મી, ઓકે? અરે યાર આ તો મસ્ત છે મસ્ત. અરે પણ તું અહીંયા બેસી કેમ ગઈ? તું અંદર જઈને આરામ કર ભાઈ, અંદર જઈને આરામ કર. અરે એ આરામ તો હું છે ને સ્મશાને જઈશ ત્યારે જ થશે. તો પછી ત્યાં જા ભાઈ. તારી અને તારા બાપાની ઈચ્છા તો મારા લાકડા ભેગા થવાની જ છે, પણ એ ઈચ્છા ક્યારેય થવાની નથી. મેં અમદાવાદનું પાણી પીધું છે, એમ કઈ હું જલ્દી મરવાની નથી. આ સાલી પપ્પાની કોઈ ઈચ્છા પૂરી જ થતી નથી. તે તારા બાપાની ઈચ્છા તો છે ને પેલી ફિલ્મની હિરોઈન ચાંદની સાથે ઠેકડા મારવાની છે. તો મમ્મી તને આમાં શું વાંધો છે? પપ્પાને ચાંદની બહુ ગમે છે. તે ગમે એટલે કઈ બાપનો માર છે? મમ્મી તું એક કામ કર, તું થાકી ગઈ હોઈશ ભાઈ, તું ઘરમાં જઈને આરામ કર. ચાલ ભાઈ. જો ભાઈ તારો તું આ આરામ કર. બધો અંદરનો બહારનો પથારો ઉચકી લેજે. મારી મમ્મી અહીં રહેવા આવવાની છે. પાછું ફરીથી પથારું ઉપાડી લઉં? કેમ? મારી મમ્મી રહેવા આવવાની છે, ખબર છે? અલ્યા પણ કેટલી વાર ફરીથી? ચાલ તને ચેન જ નહીં પડે તને મમ્મી. કેવો ફૂટાડ્યો સાલાને. હવે રાત સુધી નોકરીની ચક્કરમાં આટા માર્યા કરશે. કેટલી શાંતિ છે. આ બૈરી ઘરમાં ના હોય ને એટલે ઘર સ્વર્ગ જેવું લાગે. અને આજે મારા સ્વર્ગમાં હું અને મારી ચાંદની બંને એકલા. આહાહાહાહાહાહા. દેખાય છે ને ભાઈ છેક સુધી? વાહ, ફોટામાં સુવાળી લાગે છે. આહાહાહાહાહા. ઓ મેરી ચાંદની, ઓ મેરી ચાંદની. ગજબ છે હો. ફોટો ગમે તે બાજુ ફેરવું છું, જોવે છે હારી મારી તરફ જ. આહાહાહા. ચાંદની, જ્યારથી તને જોઈ છે તારી જ રટ લાગી છે. આ જુવાનીની ભરતી તારા દર્શનથી જાગી છે. એની એ જાતના સાલા જોશથી મરાઈ ગયું. चांदनी, आज मैं बहुत खुश हूँ. तेरे प्रोग्राम के लिए मैंने अपना फॉर्म भर के मेरा नाम लिखा दिया है. હવે કાલે સવારે ટીવી ઉપર તારા સવાલોના જવાબો આપીશ અને પછી હું અને તું બંને ઉપડીશું મલેશિયા. आज इसी खुशी में मैंने एक सांस्कृतिक कार्यक्रम का आयोजन किया है. सांस्कृतिक कार्यक्रम. વાઇન સ્વીટહાર્ટ વાઇન. ગુજરાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે વાઇન. જગદીશલાલ ઠોકી જાઓ. ચીયર્સ બેબી, ચીયર્સ. એની જાતને પીધું ભાઈ કેટલી વાર પીવડાવશો? એની જાતને સાલા ગરમાટો આવી ગયો શરીરમાં. साला कड़क बनावे छे. चांदनी, मुझे ले जाएगी ना मलेशिया? बोल ना.
बेबी बोल ना, मुझे ले जाएगी ना मलेशिया? પપ્પા पप्पा नहीं पप्पू बोल, बेबी पप्पू। અરે બાબો બોલે છે. તને સાલા તું ઘરમાં છે? તું ક્યારે આવ્યો? આ તમારા પહેલા. સાલા દીકરો બાપ કરતા પહેલા કેવી રીતના આવી શકે? સાલા તારે કઈ કરવું જ નથી હે? તને નોકરીનો ઇન્ટરવ્યુ આપવા માટે મોકલ્યો અને મારી ભીડ ફરીને તું ઘરમાં ઘૂસી ગયો. સાલા કાંઈ જ કરવું, બોલતો જ નહીં, એક શબ્દ બોલતો નહીં. તારે કાંઈ કરવું જ નથી સાલા. તને મેં નોકરીનો ઇન્ટરવ્યુ આપવા મોકલ્યો હતો. તારી ઉંમરનો હું હતો ને ત્યારે આપણી દુકાને બેસી ગયો હતો. એમાં જ દુકાન બેસી ગઈ. એ દહીં શેક ડાબા હાથથી. પપ્પા એ જમણો હાથ છે. હા આ મારો હાથ છે, હું નક્કી કરીશ ડાબો છે કે જમણો. એ શું વળી? અરે પણ પપ્પા તમે કઈ પીધું છે કે શું? હા પીધું છે. હા આ લોકો કે છે ખાલી છે, આ પીધું છે. દ્રાક્ષનો જ્યુસ તારે પીવો છે? લે લગાવ, મજા આવી જશે, કડક છે. અરે પણ પપ્પા બાટલી. અરે બાટલી બાટલી શું કરે છે દીકરા? બાટલી વગર માણસનો ઉદ્ધાર નથી. બાટલી વગર માણસ જન્મે એટલે દૂધની બાટલી, પછી ગ્રાઇપ વોટરની બાટલી, પરણે એટલે દારૂની બાટલી, પછી દવાની બાટલી, અરે ગરડો થાય એટલે કાયમ ચૂરડની બાટલી, અને મરવા પડે ત્યારે ગંગાજળની બાટલી. બાટલી વગર ઉદ્ધાર નથી લોકોનો. લાગે છે કે ગંગાજળની બાટલી આજે જ મંગાવી પડશે. અરે પપ્પા લેડી ગબ્બર. ગબ્બરથી હું ડરતો નથી. હે? એ ઘરમાં ન હોય ત્યારે. એન્ડ આઈ હેવ ડિસાઇડેડ ગબ્બરને તો સાલીને હું ગેટ આઉટ કરી દેવાનો છું. તો જ મારાથી મલેશિયા જવાશે. અરે મલેશિયા જવાશે નહીં, મરસિયા ગવાશે. મરસિયા. નો 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 નો, મલેશિયા મલેશિયા. અરે પપ્પા તમે પીવાનું બંધ કરો. નો 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 નો, લેટ મી એન્જોય. એ ગણપત જરા દારૂ વાरू લા, ये टेबल वेबल साफ कर यार. अमितिया पियो तो शान के साथ पियो, पियो तो शान के साथ पियो. कभी अपनी महबूबा के साथ तो कभी अपने कदरदान के साथ पियो. आ जाओ. અરે પપ્પા આ શું? આ શું? યોર મમ્મી, મમ્મી. ફ્યુચર મમ્મી, યોર મમ્મી. અરે જાતને સાલા, મારા કરતા તો સાલા તું વધારે એક્સાઇટ થઈ ગયો લાગે છે. આવશે આવશે દીકરા, આ નવી મમ્મી આવશે. કેવી લાગે છે બોલ? तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम. आईसीयू, आईसीयू में ले जाना पड़ेगा. अरे શું બોલે છે આઈસીયુ સાલા? અરે પણ પપ્પા તમે પ્લીઝ પીવાનું બંધ કરો. હું તમારા પગે પડું છું પપ્પા. એ સલાહ મમ્મી પર નહીં પડી જવાનું. એ આગો જા, રો. અહીંયા રોવું હોય તો રો. અરે તું આ છે ને જાડી ઘરમાં નથી ને એટલે પીવું છું. બાકી મને પણ ખબર છે કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ સાલા લગ્નનું એવું જ છે. અને છતાં મેં કર્યા. અને કોની સાથે કર્યા? સાલી એના કોંડા સાથે કર્યા. બરડો લીધો છે, બરડો મારી આજુબાજુ ચાલે. ચીટર એની જાતને, આખું ફેમિલી ચીટર. આ તારી માં બધાને કહે છે કે હું અમદાવાદી છું, પણ એ સાલી આતંકવાદી છે. હું એનું એન્કાઉન્ટર કરવાનો છું. આઈ વિલ શૂટ આઉટ એટ લોખંડવાલા. સાલા આ ફસાઈ ગયો છું દીકરા, ફસાઈ ગયો છું. પપ્પા હું તમને પ્લીઝ પગે લાગુ છું, તમે બોલવાનું બંધ કરો. અલ્યા આ જો,
આ તારી માં છે ને એણે મને જીવનમાં કાંઈ આપ્યું નથી. પપ્પા તમે મમ્મીની ખોટી ફરિયાદો નહીં કરો. મમ્મીએ તમને કેટલો ભરપૂર પ્રેમ આપ્યો છે. તારા બાપની ટાંગ આપ્યો છે? સાલા તું મને પૂછ કેટલો પ્રેમ આપ્યો છે. અરે મિડલ ક્લાસ માણસ બેંક લોનના હપ્તા જે રીતે રડતા રડતા આપે એ રીતે આપ્યો છે. અને સાલા એ પણ 34% વ્યાજ વસૂલ કર્યું છે. એની જાતને સાલા ચીટર, આખું ફેમિલી ચીટર. મારો સસરો સાલો બોબડો. મેં કીધું કે આ તમારી છોકરી પાછી લઈ જાઓ તો સાલો કહે છે કે આ વહેંચેલો માલ પાછો લેવામાં નહીં આવે. અરે મારો સસરો ચીટર સાલો. લગ્ન વખતે મેં એમને પૂછ્યું કે વડીલ આપનો બિઝનેસ શું? તો મને કહે છે કે અમારે તો એટલે મેં કીધું સાલું આમાં મારે શું સમજવું? તો તારી માં આવીને કે અમારે તો ટ્રાન્સપોર્ટનું કામકાજ છે. સાલા લગ્ન પત્યા ને ખબર પડી મહેસાણામાં ઓટો રિક્ષા ચલાવે છે સાલો. મારો સસરો સારો બોબડો અને મારી સાસુ આટલી બાડી બઈ મેં દુનિયામાં જોઈ નથી. સાલી રડે ત્યારે ડાબી આંખના આંસુ જમણા ગાલ ઉપર પડે. પેલો બોબડો આ બાડી ને બંનેનું કોમ્બિનેશન એટલે આ જાડી. આ સાલા એની જાતને ચીટર, આખું ફેમિલી ચીટર. આ હવે તું મોટો થયો એટલે તને કહું, આ તારી માને ભજન કીર્તન સિવાય જીવનમાં કોઈ જ્યુસ નથી. જ્યુસ નથી? અરે એટલે રસ નથી. તને ખબર છે ને, પીધા પછી હું ઇંગ્લિશમાં જ બોલું છું. હા, તું આ મોટો થયો એટલે તને કહું, સાલી હનીમૂન ઉપર અડધી રાતે ઊભી થઈને શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ કરવા લાગી. મને તો લાગે છે આ ગયારામ બાપુ સાથે સાલીનું કંઈક લફડું થાય. આઈ ડોન્ટ માઇન્ડ. આપણે તો હવે એને દાનમાં જ આપી દેવી છે. પછી બાપુ જાણે ને એ જાણે. હવે આ આવશે. આ કેવી લાગે બોલ? નવી મમ્મી આવશે. પપ્પા અરે શું તું સાલા જાત જાતના અવાજો કરે છે? આ એટલે કાકડી જેવી છે અને તારી માં એટલે કલિંગડ જોઈ લો. અરે ચાંદની એટલે લેટેસ્ટ મોડલની મર્સિડીઝ અને તારી માં એટલે 1960ની એમ્બેસેડર. સાલી આવી છે ત્યારથી બેટરી ડાઉન છે સાલીની. અરે માણસ કેટલો ખર્ચો કરાવે યાર. એની જાતને ચીટર, આખું ફેમિલી ચીટર. આ મારો સસરો સાલો બોબડો, એને મેં કીધું કે આ તમારી દીકરીને પાછી લઈ જાઓ તો કે વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે. સાલો બોબડો. સાલો બોબડો. બોલો, આગળ બોલો. આ સાલી ઘરમાં નથી તો એ ભણકારા વાગે છે. આ ચાંદની એટલે પરફેક્ટ સ્ત્રી અને તારી માં એટલે એક ઉપર એક ફ્રી. દે તાલી. જાતને સાલા મરી ગયા. એ અમિત્યા ઉભા નથી થવાતું. ઓ માં. શું શાંતિ. તું ક્યારે આવી વાલી? તમે મારા વખાણ કરતા હતા ને ત્યારે આ એનાકોન્ડા, આ પેલી આતંકવાદી અને સારું પેલું બીજું શું એમ્બેસેડર અને એક ઉપર ફ્રી સાલા બોલાઈ જાય છે. એ જો તું ઈંદા આમ ડોળા નહીં કાઢ. હું છે ને પેલું એ કરતો તો પેલું પેલું એટલે શું? સાલું સસરા જેવું કેમ થઈ જાય છે? અરે પ્રેક્ટિસ કરતો તો વાલી, પ્રેક્ટિસ. આ મને ગુજરાતી સિરિયલમાં રોલ મળ્યો છે.
એટલે એની પ્રેક્ટિસ કરતો હતો. તે બોલો ને. હા? તું સીધી ઊભી રહે, આમ હાલ નહીં કર. સીધી ઊભી રહે અને ડોળા નહીં કાઢ. આ જુવાન જો છોકરા સામે આવા અળવિતરા કરો છો, રાઈટ? અને તમે મને શું? ના ના, મેં તમને પ્રેમ નથી આપ્યો, પણ તમે મને શું આપ્યું છે એ તો બોલો. એટલે રોજ રોજ શું પૂછવાનું? શું આપ્યું, શું આપ્યું, શું આપ્યું? તે બોલો ને. પણ આ કોણે આપ્યું? અમિત, આ તારા પપ્પાનો. અરે પપ્પા તમે અંદર જાઓ યાર. આ તારા પપ્પા નથી, પણ તારા દુશ્મન છે. આટલા વર્ષે બોલી ચાલી. મારતી નહીં, મારતી નહીં, મારતી નહીં. લોકો જોવા છે, મારતી નહીં. અમિત, આ ક્યાં ગયો? નાલાયક, ખબર નથી. ભૂલી ગયો. તમે લોકોએ જોઈ જાડીને જોઈ? જાડીને જોઈ? આ બેડરૂમ આ રહ્યો, આ બાજુ કિચન છે. હા, કિચનમાં ગઈ. ઓકે. આ સાલી રસોડામાં ઘૂસે ને મને ત્રાસ થઈ જાય. સાલી લગ્ન વખતે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. પછી ખબર પડી સાલા 150 નો સ્વાદ એક સરખો. મારા ભાઈબંધો મને કમ્પ્લેન કરે કે યાર મારી બૈરીને રાંધતા આવડે છે છતાં રાંધતી નથી. અને મારે કહેવું પડે યાર મારા વાડીને નથી આવડતું તોય સાલી રોજ રાંધે છે. આ મેન્ટેન નથી કર્યું, આ બહારનું ખાઈ ખાઈને આ દશા છે. જો તમારે અહીંયા રહેવા આવવું હોય તો આ પણ વાંધો નથી હો, કોઈ વાંધો નથી. તમે તમારે આવી શકો એમ છો. આ જો એની જાતને સલાહ. આ ટીવીનો વાયર ખેંચી કાઢ્યો. આ ચાંદનીનો પ્રોગ્રામ જોવો છે એટલે વહેલો ઘરે આવ્યો છું. હવે સાલું આ મારે જોવો કઈ રીતે પ્રોગ્રામ? પપ્પા સાલા પાછળથી પેલું એ કરી નાખે છે. અને શું કરો છો તમે? અમિત્યા, આ ટીવી ચાલુ કરી આપ દીકરા. આ ચાંદનીનો પ્રોગ્રામ આવ્યો છે એટલે વહેલો ઘરે આવ્યો છું. પણ તમને ખબર છે કે મમ્મી ઘરમાં છે? હા, એ આ લોકોએ કહ્યું મને સાલી રસોડામાં છે. ભાઈ તું આ જરા ટીવી ચાલુ કરી આપ મને. આ ચાંદનીનો પ્રોગ્રામ છે એટલે વાલો આવ્યો છું. અરે પપ્પા પણ તમે જો દીકરા, તને એક કામ સોંપું? બોલો. તારી માને 5 મિનિટમાં ઘરમાંથી કાઢ. તેરા ટાઈમ શુरू હોતા હૈ અબ. અલ્યા પપ્પા તમે જે કામ આખી જિંદગી ના કરી શક્યા એ કામ તમે મને ફક્ત 5 જ મિનિટમાં કરવાનું કહો છો, એ તો કેવી રીતે શક્ય બને? સાલા સાવ નબળો છે તું. બેસી રહે, બેસી રહે. સાલા તારાથી કંઈ થાય એવું નથી. અરે ધીરુભાઈના અધૂરા રહેલા કામ આ મુકેશભાઈને અનિલ કેવા ફટાફટ પતાવે છે સાલા. એટલે તમે તમારી જાતને શું ધીરુભાઈ અંબાણી સાથે સરખાવો છો એમ? એ ગધેડા તને અનિલ સાથે સરખાવું છું. જો દીકરા હવે મોટો થયો, બાપની કઈ મદદ કર. પપ્પા જો હું તમને તમારા કામમાં જો મદદ કરું તો તમે મને શું આપો એના બદલામાં? એટલે રોજ રોજ હું તને શું આપું? ચલ શાબાશી આપીશ બસ. તો તમારી પાસે રાખો. તો હું તને સરસ મજાની નોકરી અપાવીશ બસ. અરે મને નોકરી બોકરીમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. તો તને જોઈએ છે શું? પણ મારે તો જોઈએ છે છોકરી. સાલા બાપા પાસે આવું મગાય? સાલા મારી પાસે છોકરીઓનો સ્ટોક છે કે કાઢી કાઢીને તને આપું?
વાહિયાત વાતો કરે છે સાલા. પપ્પા છોકરી મેં પસંદ કરી લીધી છે, તમારે ફક્ત હા કે ના જ કહેવાની છે. એમ તો ના, આ પેલા ટીવી રિપેરિંગ ને શીખી જા, જરા કામકાજ શીખો, પછી આપણે ગોઠવશું તારું. હા, લગ્નનું પછી ગોઠવશું. ઓકે, મને ઘરમાં જવા દો અને મમ્મીને કહું છું કે ગયારામ બાપુ સાજા થઈ જાય ને એટલે આજે ઘરમાં જ આસ્થા ચેનલનો પ્રોગ્રામ અહીંયા એ ઉભો રે રેકોર્ડિંગ સાલા, રાખે. એક હરામખોર, એક સાલા નાનપણથી ચાળીઓ કરે છે. કોને પસંદ કરીશ બોલ? પેલી ડી વિંગમાં રહે છે ને એ આરતી. સાલા એનો ભાઈ તો ગુંડો છે. હું જ્યારે બી નીચે ઉતરું છું તો બારીમાંથી મને છરી બતાવીને કહે છે કાટ ડાલુંગા, ચીલ ડાલુંગા, છીલ ડાલુંગા. સો વોટ? દાઉદના દીકરીના લગ્ન મિયાદાદના છોકરા સાથે નથી થયા? તે સાલા તું મને મિયાદાદ સાથે સરખાવે છે? અરે પપ્પા, મારું એ કહેવાનો મતલબ એમ છે કે પ્રેમ નાત જાત જોતો નથી. વાહ, હવે મારો દીકરો સાચો. પ્રેમ નાત જાત જોતો નથી. વાહ. અને તમને ખબર છે કે આ ચાંદની કઈ જાતિની છે? કઈ જાતિની? નારી જાતિ. અલ્યા મારે ચાંદની સાથે લગ્ન નથી કરવાના. હું માત્ર ચાંદનીનો ફેન છું, ફેન. તમે ચાંદનીના ફેન છો તો હું આરતીનું એસી છું, એસી. પણ સાલા તારું કોમ્પ્રેસર બગડેલું છે અને તમારું ભેજું બગડેલું છે. એમ. પણ પપ્પા, તમને મમ્મી ગમતી કેમ નથી? આ પ્રશ્નનો જવાબ હજી સુધી કોઈ બાપ શોધી શક્યો નથી. પણ જો હું તને સમજાવું, સ્ત્રી અને પુરુષોના સંબંધોના 3 તબક્કા હોય. ઓકે. સાંભળજો તમે લોકો બી. એક, જે ગમે એ મળે નહીં, જે મળે એ સાલી ફાવે નહીં, અને જે ફાવે એ ટકે નહીં. તારી માને ફવડાવવાના મેં એટલા બધા પ્રયત્નો કર્યા, પણ એ મને હાથની મુઠ્ઠીમાં રાખવા માંગે છે. પપ્પા, તમે મમ્મીની ખોટી ફરિયાદો ન કરો. તમે જ્યારે બીમાર થાવ છો ત્યારે મમ્મી તમારી કેટલી સેવા ચાકરી કરે છે. એટલે પણ હું માંદો પડું છું શું કામ? હું જ્યારે સાચો હોઉં ત્યારે મારે એની સેવા કરવી પડે, એમાં હું પટકાઉં છું. તું સમજ, એક બાપની તકલીફો સમજ બેટા. તમે નહીં સુધરો પપ્પા, નહીં સુધરો. સમજતા વાર લાગે. તમને એ મને સમજતા વાર લાગે, તમને વાર લાગશે સમજતા. અલ્યા તને બધી બહુ વાર લાગે છે યાર. પણ પપ્પા, એક વાત એક વાત કહું, આ તમારી નિખાલસતા ઉપર મને બહુ જ ગમી. હા, અને હું તો માનું કે આ દરેકને તમારા જેવા ફાધર મળે. આહા, આ એક માણસ બધી જગ્યાએ કેવી રીતે પહોંચે ભાઈ? પપ્પા, તમારું ભેજું ચસકી ગયું છે. સાલા તમે નહીં સુધરો, તમારું ભેજું ચસકી ગયું છે. એટલે ઊભો રે. નહીં, એટલે ઊભો તમારું રે. તમારું ચસકી ગયું છે. એટલે ઊભો રે સાલો. એ અમિત્યા ઊભો રે. જોયું ને સાલો, આ બૈરી છોકરાનો જરાય જેટલો સાથ નથી. આમાં ગુજરાતી ભાઈડા ક્યાંથી આગળ આવે? આ સાલો મારે હવે ટીવી જોવા માટે ગુણવંત ત્યાં ને ત્યાં જવું પડશે. સંકટ સમયની સાંકળ એટલે ગુણવંત. હેલો ગુણવંત? હા ભાઈ, જગદીશ બોલું. હા, તારે ત્યાં ટીવી જોવા આવું? આ પેલો ચાંદનીનો પ્રોગ્રામ આવવાનો છે ને, આતા ક્યાં મલેશિયા? અરે ના ભાઈ, મારું ટીવી નથી બગડ્યું, મારી બૈરી બગડી છે યાર. જવા દે ને યાર, એને રોજ સાલું સવાર પડે છે ને ફેફરું ચડે છે. ના ના, તારે ખબર જોવા પણ આવવું પડે એટલી કાંઈ તબિયત ખરાબ નથી. એટલે પણ તારે સાલા ભાભીઓ વગર ચાલતું જ નથી. હું આવું કે નહીં એ વાત કરને. નહીં બને. કેમ? તારી બહેનીને કોમેડી સર્કસ જોવું છે? અલ્યા તને તો રોજ જોવે છે, પછી શું સર્કસ જોવાના હોય? હા, આવી મૂક ભાઈ. હમણાં આવીને લોહી પીશે. ક્યાંથી આવ્યા ને કેમ આવ્યા ને ક્યાંથી આવ્યા ને વહેલા આવ્યા ને મોડા આવ્યા ને લોહી પી ગઈ હારી. શું કરો છો? એ ભાઈ, ઘરમાં મચ્છર બહુ વધી ગયા છે. તું અઠવાડિયામાં 2-3 વાર માથું ધોવાનું રાખ. દુકાનેથી કેમ વહેલા આવી ગયા? બસ
એટલી શંકાશીલ બાઈ છે. હું વહેલો આવું તો તને તકલીફ, હું મોડો આવું તો તને તકલીફ. આજે હડતાળ હતી એટલે બધી દુકાનો ફટાફટ બંધ કરાવી. કેમ? એ હવે કાલે નક્કી કરશે એ લોકો. પણ મેં તો ક્યાંય છાપામાં વાંચ્યું એ નહીં. ગુજરાતી છાપામાં નથી, ઇંગ્લિશ છાપામાં છે. જા એક કામ કર, તું નીકળ જા. તું પેલું ગયારામ બાપુની ખબર જવા જાય છે ને, તું નીકળ જા. ક્યાં જવું પણ? આ ગયારામ બાપુની ખબર કાઢવા જાય છે ને, તું જા. આજે હું ક્યાંય નથી જવાની. આજે હું ક્યાંય નથી જવાની. મારા ગયારામ બાપુનો આખો પ્રોગ્રામ હું આસ્થા ચેનલ પર જોવાની છું. મારા ભોગ લાગ્યા. તું આસ્થાની માંડે ઇન્દુ, તું મારામાં આસ્થા રાખ, તારું કલ્યાણ થશે. હા, એક કામ શું કર. છે પણ? અરે લોહી પી તું ગયા. અંદર જઈને થોડીક વાર આડી પડ. હું જરા પેલું જોઈ લઉં. શું જોઈ લઉં મંડ્યા છો? કશું નથી આપવાની હું. શેર બજારમાં પૈસા રોક્યા છે, બજાર જોવું છે યાર. હા, તે મારા ગયારામ બાપુ સાચું જ કહે છે કે ને હરામડકાના લોકો જ શેર બજારમાં પડે. આ હું તારું સાંભળી લઉં છું. આ બધા અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધા ઉપરના ઘર બજાર ઉપર જ ચાલે છે. ખાલી બજારને ગાળો આપે છે. તે પણ જેની અક્કલ ના ચાલે ને એ બધા નસીબ અજમાવા નીકળે, ખબર છે? એ તારા બાપુની તો એ તબિયત સારી છે ને? મારા બાપુ એ છે ને આજે છે ને આટલો પીધો જ્યુસ. બોલો જ્યુસ? હા. હા, તું એક કામ કર, મને જરા રિમોટ આપ, હું જરા પેલું જોઈ લઉં. ના હું સાલું કેટલી જિદ્દી બાઈ છે. સાલી કેટલા સવાલો પૂછે છે. હા 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 હા. લાગી मेरी प्यारी बिंदु, मेरी भोली री बिंदु, मेरी माथेरी बिंदु, मेरी सिंदूरी बिंदु, मेरी बिंदूरी बिंदु, मेरी प्रेम की नैया बीच भंवर में गुड़ गुड़ गोते खाए, झटपट पार लगा दे, झटपट पार लगा दे. આ શું કરો છો? ગાંધીગીરી બોલે તો મુન્નાભાઈ ભૂલી ગઈ. રાષ્ટ્રપિતા ગાંધીજીએ કહ્યું છે કે વ્યક્તિને વાલથી વશમાં કરો. લે વાલી. એ રાષ્ટ્રપિતા છે પણ તમે તો લોહી પીતા છો. આ જુવાન જો દીકરો પરણવા લાયક થયો છે અને બાપા તો જો કેવા આળવી કરે છે. મેરી પ્યારી ઇન્દુ, મેરી ભોલી ઇન્દુ, મેરી ઇન્દુ ઇન્દુ. એ સાલી ત્યાં ઠેકડા મારે છે ને, આ બધું અહીંયા હાલે છે. ઇન્દુ ઇન્દુ એની જાતને સાલા કોક દિવસ હાર્ટ એટેક આવી જાય સાલા. આ જો નાનપણથી સાલો પગ હલાવે છે, આ કઈ કરતા શીખ્યો જ નથી. જાય એના બાથરૂમ લઈ જાય, સાલાને બાથરૂમ લાગી હશે. અલા એ તને કોઈએ માર્યો છે કે શું? મમ્મી તું મને મારતી નહીં. હા, જો તને એક વાત કહેવાનું ભૂલી ગયો. આ ગયારામ બાપુ બાપુ જો 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 સાલી ભેંકણો તાણે છે, જાણે વિધવા થઈ હોય એમ. આ ગયારામ બાપુ સાજા થઈ જાય ને એટલે આસ્થા ચેનલ વાળા તારા ભજનનો કાર્યક્રમ રેકોર્ડ કરવા માંગે છે. એ તું શું બોલે છું તું અમિત્યા? આ આસ્થા ચેનલ વાળાનું ખસી ગયું લાગે છે. આ ભજને ધમકી આપતી હોય ને એ રીતે ગાય છે. હળવે હળવે હરીજી મારે મંદિર આવો ને, વિનવો વારંવાર મારે મંદિર આવો ને. એટલે આ ભગવાનની હવા બંધ થઈ જાય, ઉલ્લડ ફાટી નીકળે, બધા દોડા દોડ કરે ભગવાન હવામાં. અરે પપ્પા તમે બોલવાનું બંધ કરો. અલ્યા મારું તો બધું બંધ જ છે. મમ્મી. આ સાલા રોજ એકનું એક છાપું વાંચ્યા કરવાનું, રિટાયર થઈ ગયા સાલા. મમ્મી જો એક કામ કર, આજે ને વિઝિટિંગ કાર્ડ છે આસ્થા ચેનલ વાળાનું, હા અને તારા ભજનનો કાર્યક્રમ રેકોર્ડ કરશે. ગયારામ બાપુ સાજા થઈ જાય ને એટલા માટે રાખ્યો છે પ્રોગ્રામ. ચલ તું જા ભાગ. હું તો ટીવી સ્ટાર બની જવાની. સ્ટાર. હા, તમે તો મને કેમ પગની જૂતી સમજતા હતા કેમ? એટલે મેં કોઈ દિવસ નથી કહ્યું તું પગની જૂતી છે. એટલે પગના જૂતા મંદિરમાં કાઢો.